ભાઈ વિરાજ, આપણે પેલો આઈક્યુ નો કયો નવો ફોન આવે? આઈક્યુનો નવો આઈક્યુ 13 આવે, જે ગેમિંગ માટે સૌથી બેસ્ટ આવે. એના અંદર પ્રોસેસર સ્નેપડ્રેગન 8 જે 30 લાખ ઉપર સ્કોર કાઢે Antutuનો. અને અંગાત એક એડિશનલ આઈક્યુની સ્પેશિયલ ચીપ આવે, આઈક્યુ Q2, જેના લીધે આપણે 144 FPS સુધી ગેમિંગ કરી શકીએ. એટલે ગેમિંગ ફોન આખો ગેમિંગ ફોન. બરોબર. અને ડિસ્પ્લે કઈ છે? ડિસ્પ્લે 6.82 ઇંચની ડિસ્પ્લે હ, જે 144 હર્ટ્ઝની LTPO 2K AMOLED ડિસ્પ્લે હ આમાં. બરોબર. અને બેટરી આમાં 6000 mAhની બેટરી આપી અને 120 વોલ્ટનું ચાર્જર આપી. અને કેમેરો કયો અંદર? આમાં કેમેરો જે રિયર સાઈડ એમાં 50-50-50 હ. એમાં 50 નો મેઇન રહ્યો, સોનીનું 921 સેન્સર આપ્યો. બીજો જે 50 2x ટેલિફોટો હ, અને ત્રીજો 50 અલ્ટ્રા વાઇડ. અને જે ફ્રન્ટ સાઈડ એ 32 મેગાપિક્સલનો. બરોબર. આમાં પાછી ઇનકા જે ઓની ફેમ આવે ને, એ બીજા ફોનમાં પ્લાસ્ટિક આવતી, પણ આમાં એલ્યુમિનિયમ ફેમ આવે, એટલે ઇનકા ફ્લેક્સી ફીચર કહેવાય એક પ્રમાણે. બરોબર. બીજું આમાં IP68 અને IP69 બે આપી ઇનકા વોટર રેસિસ્ટન્ટ. હા. પ્લસ આમાં જે બ્રાઇટનેસ મોડ રહ્યો ને ડિસ્પ્લેમાં, એ રહ્યો સર 4500 પીક બ્રાઇટનેસ મોડ. અને જે HBM હ ને એ રહ્યો 1800, એટલે ઇનકા HDR વિડીયો જોતા હોય ને તો 4500 સુધી ઇનકા જઈ. પણ જ્યારે તમે આઉટડોર કંઈ એમાં જો ને તો મેક્સિમમ 1800 સુધી જ પોગે. બરોબર. આમાં એન્ડ્રોઇડ જે 4 વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ આપશે અને 5 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ આવશે. એટલે કે તમે લોંગ ટાઈમ સુધી યુઝ કરો ને તો સોફ્ટવેર અપડેટ આવતો રહેશે. અને આમાં જે તમે 5G ની કનેક્ટિવિટી માટે લગભગ 13 આજુબાજુમાં 5G બેન્ડ આપેલો. બરોબર. અત્યારે તો એટલા જ ચાલે ને. વિરાજ, આ ફોનનો લુક કેવો? લુક તો ગેમિંગ ફોન પણ લુક સારો હોય. આઈક્યુ 12 ના જેવો જ છે, પણ એના પાસે કેમેરા પાસે 8GB લાઇટ આપી મસ્ત. અને પ્રાઇસ શું રહેશે આની? પ્રાઇઝ વાની 60,000 આજુબાજુ રહેશે આપણે ઇન્ડિયામાં. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલો.